Namaskar. How to become rich with law of attraction. How to attract money with visualization, money affirmation. આ બધા સર્ચ બધા યુટ્યુબ અને ગૂગલ પર કરતા હોય છે વધારે પૈસા કમાવા માટે. પણ પૈસા કમાવા માટે એક તો જરૂરી છે માઇન્ડસેટ. ફાઇન, ચલો એ તો માઇન્ડસેટ છે કારણ કે તમે એ રીતે સર્ચ કરી રહ્યા છો. બીજી વસ્તુ જે જરૂરી છે એ છે કે પૈસા ઓથેન્ટિક રીતે કમાવા માટેના બે રસ્તા હોય છે. એક તો હોય છે મહેનતથી અને એક હોય છે સ્માર્ટ વર્કથી, રાઈટ? તો હવે તમે એક વસ્તુ સમજી લો કે પૈસા ઓથેન્ટિક વે ખાલી બે રીતે જ આવતા હોય છે, મહેનત કરવાથી ક્યાં તો સ્માર્ટ વર્ક કરવાથી. હવે એ બે વસ્તુ માટે બી તમારે સ્કિલ ડેવલપ કરવી બહુ જરૂરી છે. સ્કિલ ડેવલપ ઇન ધ સેન્સ કે અગર તમારું બિઝનેસ છે તો બિઝનેસમાં અત્યારે તમારા જેટલા પણ કસ્ટમર છે કે તમે જે પણ સર્વિસ પ્રોવાઈડ કરો છો એમાં તમે બીજું શું વેલ્યુ એડિશન કરો કે વધારે ને વધારે કસ્ટમર્સ આવે. જોબ કરો છો તો એવી કઈ એમાં સ્કિલ તમે એડ કરો, એવું કયું નોલેજ વધારે ગેઇન કરો કે જે વસ્તુ તમારી પાસે હોવાથી તમને વધારે સારી જોબ ઓપોર્ચ્યુનિટી મળે, ક્યાં તો તમારી અત્યારની જે જોબ છે એમાં પ્રમોશન મળીને ઇન્ક્રીમેન્ટ મળે. મતલબ અહીંયા વાત ક્યાં આવી? સ્કિલ ડેવલપમેન્ટ માટે, નોલેજ ગેઇન માટે, વધારે નોલેજ એડિશન માટે. તો જ્યારે આપણે મની, લક્ષ્મીમાં જ્યારે આપણને લક્ષ્મીને એટ્રેક્ટ કરીએ છીએ, એકલી લક્ષ્મી એટ્રેક્શન માટેનું વિચારીશું તો એ વસ્તુ થશે, બટ ઇટ મે ટેક ટાઈમ. બટ જ્યારે તમે માં સરસ્વતીને પૂછશો, સ્કિલ ડેવલપ કરશો, મતલબ કે નોલેજ ગેઇન કરશો. સરસ્વતીમાં વિદ્યાની દેવી છે, રાઈટ? જેટલું વધારે તમે નોલેજ ગેઇન કરશો, તમે જે પણ ફિલ્ડમાં છો એમાં તમે માસ્ટરી કરશો. તમે માસ્ટરી કરી છે તો બીજું કોઈ વેલ્યુ એડિશન કરો. મતલબ જેટલું તમે વધારે નોલેજ ગેઇન કરી અને એ નોલેજ બહાર આપશો કે જેના આઉટપુટથી બીજાને ફાયદો થાય. જ્યારે તમારું ઇન્ટેન્શન આ થશે કે મારા જ્ઞાનથી બીજાનું ભલું થાય, આ વસ્તુ તમારામાં આવશે તો લક્ષ્મીમાં તો ઓટોમેટિક આવશે. મતલબ જ્યારે તમારામાં નોલેજ હશે તો મની તો એઝ અ બાય પ્રોડક્ટ આવશે. આપણે દિવાળી પૂજનમાં બી ગણપતિ પૂજન પછી પહેલાં માં સરસ્વતીનું પૂજન કરીએ છીએ, પછી વૈભવ લક્ષ્મી માનું પૂજન કરીએ છીએ. તો સરસ્વતી માને પૂજવું બહુ જરૂરી છે. મતલબ નોલેજ ગેઇન. માં સરસ્વતી આપનામાં આવી તો માં લક્ષ્મી તો આવવાના જ છે, કારણ કે જ્યાં જ્ઞાન છે ત્યાં જ લક્ષ્મી છે. તો એટલા માટે તમે સ્કિલ ડેવલપ કરો, નોલેજ ગેઇન કરો, તમારા નોલેજમાં વેલ્યુ એડિશન કરો કે જેનાથી તમે બીજાની લાઈફમાં વેલ્યુ એડિશન કરી શકો. અગર તમે જોબ કરો છો તો આપણે એવું ના વિચારો કે અત્યારે મારા બોસ આવા છે કે હું ગમે તેટલું મહેનત કરું તો પણ એમને નથી દેખાવાનું. નો, નોલેજ અને હાર્ડવર્ક હંમેશા આપણને આપી જતું હોય છે, પ્રોફિટ આપતું જ હોય છે. લેટર ઓર સુનર આપણે આપણું બેસ્ટ આપવાથી નથી ચૂકવાનું. તો અગર તમે જોબમાં છો, ડેવલપ યોર સ્કિલ કે વેલ્યુ એડિશન કરો. અગર બોસે એક વસ્તુ માંગી છે તો એનું તમે એકદમ બેસ્ટમાં બેસ્ટ કરીને આપો. જે પણ વસ્તુ કરો પૂરી મનથી કરો ને એકદમ સારી રીતે કરો. સેમ વસ્તુ બિઝનેસમાં છે કે ભાઈ અગર તમારા જ બિઝનેસના બહુ બધા કોમ્પિટિશન છે તો એમાં તમે અલગથી બીજું શું કરી શકો છો એ વસ્તુ વેલ્યુ એડ કરો. થોડું બ્રેઇન સ્ટ્રોમિંગ કરો. આ વસ્તુ ઓવરનાઇટ નથી થતી. નોલેજ ગેઇન કરવાથી, કન્ટિન્યુઅસ થોડું વિચારવાથી, અગર તમે શાંત ચિત્તે આપણા માઇન્ડને ક્વેશ્ચન પૂછો છો તો તમને થોડા વખત પછી એનો આન્સર મળતો જ હોય છે. કોઈકને કોઈક રીતે તો એ આઈડિયા આપી જ દેતું હોય છે માઇન્ડ. તો એવી રીતે તમારી નોલેજ સ્કિલ ડેવલપ કરો. કહેવાનો અર્થ એ છે કે વેલ્યુ એડિશન આપો દુનિયાને, તો મની તો એઝ અ બાય પ્રોડક્ટ તમારી પાસે આવશે જ. તો પૈસા કમાવા માટે નોલેજ ગેઇન કરો. નોલેજ ગેઇન કરી અને એનું ઇમ્પ્લિમેન્ટ કરો અને એના થ્રુ તમારા માટે પૈસા કમાવા બહુ ઇઝી થઈ જશે. મનીને એટ્રેક્ટ કરવા બહુ ઇઝી થઈ જશે. મની સામેથી એટ્રેક્ટ થઈને આવશે.
તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી સાથે શેર કરો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે જ અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.